નમસ્કાર ફ્રેન્ડ્સ, છે તમારું એક ઓર નયા વિડીયોમાં. આજે અમે જઈ રહ્યા છે ગિરમાર વોટરફોલ અને ચીમેર વોટરફોલ આજે એક્સપ્લોર કરવાના છે. અમે હમણાં ડાંગમાં છીએ અને ગિરમાર વોટરફોલને એક સુંદર લોકેશન છે. આ ગિરમાર વોટરફોલ ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો ધોધ છે. તેના આજે અમે જોવા સારું અને તમને વિડીયોમાં બતાવવા સારું જઈ રહ્યા છીએ. તો વિડીયોને તમે જરાક લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેવાનું. અને મારી સાથે છે વિરલ જોડે. વિરલ અત્યારે ગાડી ચલાવી છે. પાછળ છે કીર્તિભાઈ. અમે આ 3 જ જણ એટલું બહુ જ ફરતા છે એમ ગણવા જાય તો બતાવીએ ને. હા, તમને મસ્ત જગ્યા તમને બતાવીએ. મારા ગુજરાતી બ્લોગ, હું છું મુકેશ. ગુજરાતી બ્લોગમાં આપનું સ્વાગત છે. તો ચાલીએ. અમે અત્યારે છે ને અમે સુબેર જવાના. સુબેર પહોંચી ગયા છે ઓલરેડી. આવવાના હોય તો ને મસ્ત છે ત્યાંનું વાતાવરણ. એમ એકચ્યુઅલી ડાંગનું વાતાવરણ તો તમે જાણો જ છો કેટલું સુંદર છે. ડાંગ એકમાત્ર એવો છે ગુજરાતનો છેવાડાનો જિલ્લો જ્યાં બધું જ છે. વોટરફોલ છે, ઘુમાવદાર નદીઓ છે, ઘણું બધું જંગલ છે, એકદમ નેચર છે અને ડાંગી કલ્ચરથી આ ઘેરાયેલું છે. બહુ મસ્ત. તમે ચોમાસાની અંદર વિઝિટ કરો તો તમને આ એકદમ સુંદર નજારો જોવા મળે. તમે ત્યાં રોકાઈ બી શકો છો. ફોરેસ્ટ સ્ટે હાઉસ બી ઘણી જગ્યાએ છે. મહાલ છે. સાપુતારા બાજુ જાઓ તો તે બસ છે. પછી ડાંગની અંદર તો ઘણા બધા એવા કેમ્પ સાઇટ છે. અગર તમે દૂરથી આવ્યા હોય તો તમે જરૂર રોકાઈ બી શકો છો. એક બજેટ ફેમિલી બની જાય, બજેટ સ્ટે બની જાય. તમે એટલું બધું હાઈ કોસ્ટ નથી તો આવી શકો છો. અમે અત્યારે તમને ડાયરેક્ટ ગિરમાર વોટરફોલ પર જ મળીશું. ઓકે. અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેવા. ફિલહાલ અમે આવી ગયા છે ગિરમાર
ધોધની से 5 કિલોમીટરની આગળ એ યુ ટર્ન પોઈન્ટ છે એક સુંદર મજાનો. એ જોઈ શકો છો તમે કેટલો સુપર લાગે છે ઉપરથી વ્યૂ. આકાશ વાદળછાયું વાતાવરણ છે પણ વરસાદ નથી એટલે વ્યૂ દેખો કેટલું મસ્ત મજાનું. એ આ જો કેટલું સુપર 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 એ જોઈ શકો છો. ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકેલી જ છે. યુટર્ન રેસ્ટોરન્ટ યુ ટર્ન પોઈન્ટ છે. અહીં લોકો સેલ્ફી વગેરે ઉતારી રહ્યા છે, ફોટોશૂટ કરી રહ્યા છે સેલ્ફી વગેરે. અત્યારે વધારે લોકો નથી અને બે અહીંયા જમવા માટે એકચ્યુઅલી ચા નાસ્તા માટે છે અહીંયા સુવિધા બી છે. મેં આવતા હોય તો તમે ગિરમાર વોટરફોલની વિઝિટ કરવાના હોય તો આ યુટર્ન પોઈન્ટની પણ વિઝિટ કરી લેજો. એકદમ મજેદાર. આપણે બીજા દેશમાં હોય એવું અહીંયા ફીલ થાય છે. અમેઝોન જંગલ એવું કંઈ છે જો ફીલ થાય છે. કેટલું સરસ મજાનું છે વાતાવરણ. એ જુઓ સારું છે, આવી શકો છો. જે છે આ રીતના છે રસ્તો. તમે આગળ આવવાના હોય તો અમે યુ ટર્ન કમ્પ્લીટ શોટ લઈ લીધા, તમને બતાવી દીધું. અમે અત્યારે જઈ રહ્યા છે ગિરમાર વોટરફોલ. એ ગુજરાતનો હાઈએસ્ટ વોટરફોલ છે, ઊંચામાં ઊંચો. તો આ એક વચ્ચે ગામ પડે છે. ગામ આ જોઈશું સરસ મજાનું. અહીંયા છે ગીરાધોધ 2 કિલોમીટર લખેલું છે. આજે આ બાજુ હા બાજુ છો ગીરાધોધ 2 કિલોમીટર હાઈ. ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ અહીંથી જવાય. સારું છે, સરસ મજાનું છે ધોધ બી. તમે જરૂર વિઝિટ કરજો ને બીજાને પણ લાવજો ને એકલા જ નહીં આવે. એક ગામ છે ગામ ને અહીં રસ્તો બનશે નથી પાણી નથી એટલે વરસાદ નથી એટલે સારું. તો અહીંયા રસ્તો બંધ થઈ જાય પણ અગર વરસાદ હોય તો. તમે આ વિડીયોને મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અમે ગુજરાતના ખૂણે ખૂણે તમને ધોધ પછી સારા સારા હિલ સ્ટેશન બતાવીશું આ વિડીયોમાં. સારું બી જાણવા મળશે. સબસ્ક્રાઈબ કરશો તો નવા વિડીયો પણ બતાવીશું. જગ્યા બતાવીશું. આ રસ્તો થઈ ગયો છે જો કમ્પ્લીટ છે ગયા વર્ષે મુકાબલે. આ વર્ષે રસ્તો સારો છે. વરસાદ નથી એટલે આ બાજુ રોપવાનું રહી ગયેલું છે. મેરે જે કેવું છે નાગલી ડાંગર વગેરે અહીંયા ફાર્મિંગ થાય છે. સો સારું છે એમ લાગે તો. અહીંથી આપણે નીચે ઉતરશું. આજુ એટલું આમ કઈ વર્ષે એવો નહીં હતો રસ્તો. વર્ષે મસ્ત છે. તમે જોઈ શકો છો ગિરમાર વોટરફોલ પર જ અમે આવે. ડાયરેક્ટ સીધી ગાડી અહીંયા આવે છે. તે બાજુ લઈ લે ગાડી, તે બાજુ લઈ લે. અચ્છા તે બાજુ ગાડી મૂક. આપણા એરિયા પેલી બાજુ મૂક.
અહીંયા હોટલ બી છે, અહીંયા આપણે નાસ્તા વગેરે પણ કરી શકો છો. જો કેટલું સરસ નજારો અહીં મૂકી દે. તો અહીં પાર્કિંગની સુવિધા છે અને આપણે પાર્કિંગ સુવિધા બનાવી છે, પણ અહીંયા ખેડૂત છે ને એ લોકો જ પૈસા લેતા છે પાર્કિંગ ચાર્જ. હમણાં પછી 50 રૂપિયા ચાર્જ લીધો છે. તો આ રીતનું છે આ લોકોનું. અમારી ગાડી હાથે 4 એક ટેમ્પો છે, 2 4 વ્હીલ, અમારી એકલા 3 4 વ્હીલ છે. વધારે નથી, જોઈ શકો છો. સુંદર મજાનો નજારો. આ જો ગિરમાલ વોટરફોલ પર અમે આવ્યા છે. મનકી વાવ, નજારા કુછ આવો છે, જોઈ શકો છો. આ છે ગિરમાર વોટરફોલનું વ્યૂ અમે બતાવી રહ્યા છે. આ જો અહીંથી નીચે જવાશે સીધું. આ છે ગિરમાર વોટરફોલનો નજારો. કેટલો ડીપ છે જો અહીં ઉપરથી. આ જો મસ્ત નજારો જોવા મળશે તમને. જરૂર આવજો. આ ગિરમાલ ગામથી પડેલું છે ગિરમાર વોટરફોલ. આ ગિરમાર વોટરફોલ તો અમે આવી ગયા છે ચીમેર વોટરફોલ્સનો એક્સપ્લોર કરવા માટે. ને એ જો કેટલું સરસ મજાનું પાણી પડે છે. એ તો મોન્સૂનમાં જ એક્ટિવ થાય છે, પછી તો પાણી રહેતું નથી. ચોમાસા પતે એટલે ઉનાળો ચાલુ થઈ જાય એટલે પાણી બંધ થઈ જાય. ચોમાસામાં આવું વસ્તુ જોવાનું મળે તમને. મારી એક નાનો અહીંયા વોટરફોલ છે. और પાર્કિંગ એરિયા છે. આ ગાડી પાર્ક કરીને તમે પેલી જ સાઈડે જઈ શકો છો. અત્યારે આ વાડ બનાવી દીધેલી છે. કેટલું સરસ મજાનું છે. એરિયા બી સારો છે અને તમે ફરી શકો છો. અહીંયા આવીને જોઈ શકો છો કેટલું સરસ છે. સારું છે. પેલી પાર જવાના છે અમે. વિરલભાઈ બી શું કહેતા હતા વિરલભાઈ? બસ મજા આવે છે. હા, નજારા કે એકદમ છે, એક નંબર. માય ફર્સ્ટ ચીમેર. હા જો અહીંથી સુપર વ્યૂ દેખાય છે તમને. વોટરફોલ એકચ્યુઅલી ઘણી ઊંચીથી પાણી પડે છે, ઘણા જ ઊંચીથી. અને આજે સરસ મજાનો નજારો પણ તમને જોવાનો મળી રહ્યો છે. સારું છે, લાગે છે.
આ જોઈને તમને આનંદ આવતો હશે કે અમે ત્યાં ફરવા જઈએ. તમે આવી શકો છો અહીંયા ફરવા માટે. મસ્ત છે, સારું છે, આવી શકો છો, કોઈ દિક્કત નહીં, એકદમ સરસ રીતે તમે ફરી શકો છો. અને આ બી આ પાણી જાય છે ને એ બી વોટરફોલ નીચે જ પડે છે નદીની અંદર. આ ભેગું થાય છે. નજારો જોવો જોઈએ તો નીચે ઉતરે ને તો બહુ સરસ નજારો. નીચે લોકો છે, અમે નીચે ઉતરીએ ને પાછા ચડીએ તમને ટાઈમ થઈ ગયો. પણ નજારો જોવામાં આનંદ આવે એવું છે, જોઈ શકો છો. મસ્ત. આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અમારું આ છેલ્લું સ્થાન હતું ચીમેર વોટરફોલ, તાપી ડિસ્ટ્રિક્ટ, સોનગઢ તાલુકો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેવાનો નહીં ભૂલતા નહીં. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં નવી લોકેશન સાથે. તો તેમાં તમે ખુશ રહેજો. અમે નવો બ્લોગ આવે ત્યાં સુધી તમે